નમસ્કાર મિત્રો, આજે પ્રોજેક્શન્સ એટલે કે પ્રક્ષેપો એ બહુ જ એક મહત્ત્વના નકશાના અંગ તરીકેની જે ડિટેલ્સમાં જે વાત કરવાની છે એ મુદ્દા તરફ આપણે જઈએ છીએ. શરૂઆતમાં નકશા અંગેના કેટલાક ઘટકો, કેટલાક આવશ્યક અંગો એ વિશેની વિગતો આપણે જોઈ ગયા છીએ. પ્રોજેક્શન શબ્દ ભલે નવો હોય, પણ પ્રોજેક્શન્સ એટલે કે પ્રક્ષેપો એક નકશાના જરૂરી ઘટક તરીકે જ્યારે માનવામાં આવતો હોય, નકશા વિજ્ઞાનમાં જેની જરૂરિયાત અને જેનું મહત્ત્વ વિશેષ આંકવામાં આવતું હોય, ત્યારે ખરેખર તો પ્રાયોગિક ભૂગોળના સંદર્ભે આ મુદ્દાનું એટલું જ મહત્ત્વ અહીંયા જોવાનું રહેશે. જે મિત્રો પોતાની જર્નલ તૈયાર કરે છે અને જે તે પ્રયોગો થકી જે ડ્રોઈંગ વર્ક અંદર ડિસ્પ્લે કરતા હોય છે, એમાં કેટલીક મહત્ત્વની પ્રોજેક્શનની પણ વાત અંદર મૂકવાની હોય છે. તો આ સંદર્ભે આજે આપણે પ્રક્ષેપોની વાત કરીશું. પ્રક્ષેપો ખરેખર બહુ જ મહત્ત્વનું છે. નકશા વિજ્ઞાનમાં જ્યારે કોઈ પણ વિશિષ્ટ હેતુપુરસ્સરના જ્યારે નકશા ડ્રો કરવાના હોય, ત્યારે અચૂક કોઈને કોઈક પ્રક્ષેપની જરૂરિયાત ઊભી થાય અને એ જરૂરિયાતને પૂરી કરવા માટે એ નકશો અને એ પ્રક્ષેપ સહિતનો નકશો એ તૈયાર થતો હોય. બહુ વિગતે આપણે અહીંયા ન જઈએ, છતાં ખરેખર તો પ્રોજેક્શન શું છે એની વાત કરીએ. પ્રોજેક્શન એક અંગ્રેજીમાં સાદી પરિભાષા છે. આવી રીતે મૂકવામાં આવે છે કે પ્રોજેક્શન ઇઝ અ મેથડ ટુ શો ધ રાઉન્ડર on a flat sheet of a paper. પ્રક્ષેપ એક એવી પદ્ધતિ છે કે જે ત્રિમિતિ સ્વરૂપ ધરાવનારી જે આપણી પૃથ્વી છે, વક્રાકાર સ્વરૂપે રહેલી આપણી જે પૃથ્વી છે, તેને દ્વિમિતિ સપાટ કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન જે પદ્ધતિમાં કરવામાં આવે એ પ્રક્ષેપ પદ્ધતિ તરીકે ઓળખાય. મિત્રો, બે શબ્દો બહુ મહત્ત્વના છે. ત્રિમિતિ સ્વરૂપ ધરાવનારી આપણી પૃથ્વી અને દ્વિમિતિ સ્વરૂપ ધરાવનારો આપણો મેન્યુઅલ લેવલ પરનો જે કાગળ જે છે જર્નલનો એ. મિત્રો, ત્રિમિતિ સ્વરૂપ ધરાવનારી આપણી પૃથ્વી પરના અક્ષવૃત્તો અને રેખાવૃત્તોની જ્યારે વાત આવે ત્યારે એની ડિટેલ્સમાં ન જઈએ, પણ કેટલીક પ્રાથમિક જરૂરિયાત અહીંયા જ્યારે ઊભી થશે ત્યારે એની વાત તો આપણે અચૂક કરીશું. ત્રિમિતિ સ્વરૂપમાં જેને લંબાઈ, જેને પહોળાઈ અને જેને ઊંચાઈ અથવા તો ઊંડાઈ મળી હોય, આ ત્રણ મુખ્ય સ્વરૂપોનો એમાં સમાવેશ થાય જે આપણે પૃથ્વીને મળ્યા છે. જ્યારે કાગળને કેવળ લંબાઈ છે અને પહોળાઈ છે. એટલે આ અક્ષાંશ અને રેખાવૃત્ત થકી જે આખી ગ્રીડ જે તૈયાર થઈ, જાળી જે તૈયાર થઈ, એનું જે નેટવર્ક જે છે એ નેટવર્કને ડિસ્પ્લે કરવાનું કામ જ્યારે આપણે કાગળ ઉપર કરીએ છીએ ત્યારે એ બહુ જ મહત્ત્વનું છે. પણ મિત્રો, એક વસ્તુ બહુ જ અગત્યની છે, યાદ રાખવા જેવી છે. પ્રોજેક્શન એક આવશ્યક અંગ તરીકેનું ઉમેરણ કદાચ કેટલાક વર્ષો પહેલાં થયું હશે. ક્લોડિયસ ટોલેમી થકી પૃથ્વી ગોળ છે એવું હોવાનું જે વિધાન, એવી હોવાની જે શોધ, અને તે પછીથી આવનારા જે કેટલાક વૈજ્ઞાનિકોએ એક પછી એક પૃથ્વી ગોળ છે જ્યારે સાબિત થયું ગયું, ત્યારે એની ઉપરના કેટલાક અંગોનું ઉમેરણ પણ થતું ગયું. એમાંનું છેલ્લું એક ઉમેરણ આ પ્રોજેક્શનનું છે. એટલે પ્રોજેક્શન એક બહુ જ મહત્ત્વના અંગ તરીકે લેખવામાં આવે છે. આપણે આ પ્રોજેક્શનનો ઉપયોગ હવે અત્યારે જે કોઈ નકશાઓ તૈયાર થઈ રહ્યા છે, નકશા તૈયાર થાય છે, એમાં કોઈક ચોક્કસ વિશિષ્ટ હેતુને ધ્યાનમાં રાખી અને એ હેતુને પરિપૂર્ણ કરવાના આશયથી જ એ કામ થતું હોય છે. મિત્રો,
આ જ્યારે વાત કરું છું ત્યારે આપણે આ પૃથ્વી સપાટી પરના જે કોઈ સ્થાન છે એ સ્થાનનું જે ચોક્કસ જે નિર્ધારણ થાય છે કે જેના મૂળ પાયામાં અક્ષાંશ અને રેખાંશો છે અથવા અક્ષવૃત્તો અને રેખાવૃત્તો છે. આ અક્ષવૃત્તો અને રેખાવૃત્તો જ્યારે એના મૂળ પાયામાં હોય ત્યારે એના કેટલાક જે મહત્ત્વના જે કેટલાક લક્ષણો છે એ લક્ષણોની વાત પણ આપણે કરીશું. પણ મારી સાથે આજે આ જ મહત્ત્વના મુદ્દામાં ચર્ચામાં જોડાયા છે પ્રાધ્યાપક મહેશભાઈ ઠાકોર સાહેબ. નમસ્કાર. અને જ્યારે આ વાત નીકળી છે ત્યારે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે ખરેખર તો પ્રક્ષેપની જરૂરિયાત શામાંથી ઉદ્ભવી હશે? મહેશભાઈ, એક ચોક્કસ પ્રકારનું કાર્ય અને કારણ વચ્ચેનો જો સંબંધ અહીંયા જો જોડતા હોઈએ તો જ્યારે પ્રક્ષેપની વાત હોય તો એની જરૂરિયાતની પણ વાત એની સાથે જોડાય છે. એટલે મને લાગે છે કે આપ એ તરફે થોડુંક જો પ્રકાશ ફેંકો તો થોડુંક વધારે સારું રહે મિત્રોને. પ્રક્ષેપની જરૂરિયાત આમ તો નકશા બનાવવા માટે જ થાય છે. પહેલી મહત્ત્વની બાબત એ કે અહીં જે તારનો ગ્લોબ મૂકેલો છે આ ખાસ અક્ષાંશ અને રેખાંશ વૃત્તો બતાવવા માટે તારનો ગોળો તૈયાર કરવામાં આવેલો છે. આવા જ પ્રકારના બીજા પૃથ્વીના ગ્લોબ દરેક ભૂગોળની લેબોરેટરીની અંદર, સ્કૂલોમાં અને કોલેજની અંદર આપણને જોવા મળે છે. હવે ભૂગોળ વિષય ભણાવવો હોય અને એ ભૂગોળની અંદર કોઈ પણ કન્ટેન્ટ કોઈ પણ સ્થળ વિશે દર્શાવવી હોય તો જો નકશા ના હોય તો પૃથ્વીના ગોળા દ્વારા એ સ્થાન દર્શાવવા પડે. હવે પૃથ્વીના ગોળા દ્વારા જ્યારે સ્થાન દર્શાવવામાં આવે તે વખતે પૃથ્વીના ગોળા દ્વારા જો સ્થાન દર્શાવવામાં આવે તો પૃથ્વીના ગોળાની પણ એક મર્યાદા હોય છે. સામે વિદ્યાર્થીનો સમૂહ હોય, કોલેજોમાં સંખ્યા વધારે હોય, ક્લાસરૂમ મોટા હોય, ગ્લોબ નાનો હોય અને ગ્લોબ દ્વારા જ્યારે કોઈ પણ સ્થળ દર્શાવીને ભૂગોળ ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે દૂર બેઠેલ વ્યક્તિને કે વિદ્યાર્થીને એ બાબતનો પૂરેપૂરો ખ્યાલ આવતો નથી. આ એક પહેલું મહત્ત્વનું કારણ છે. બીજું મહત્ત્વનું કારણ એ કે દાખલા તરીકે અમે ભૂગોળના શિક્ષકો છીએ. ભૂગોળ ભણાવવા માટે ઘેરથી ગ્લોબ લઈ જવો પડે. લાવવા લઈ જવા માટે એક બાઇક ઉપર જઈએ તો હેલ્મેટ સાચવવાની જ્યારે તકલીફ પડતી હોય તો આટલો મોટો ગ્લોબ લાવો લઈ જવો હોય અને ભૂગોળ ભણાવવી હોય તો એના માટે હેન્ડલિંગ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવું લઈ જવું બહુ તકલીફ પડે છે. ત્રીજી મહત્ત્વની બાબત એ કે આજે ગ્લોબની કિંમતો પણ સાહેબ બહુ વધતી જાય છે. સામાન્ય ગ્લોબ જો લેવા જઈએ તો 500-1000 રૂપિયાથી માંડીને હજારો રૂપિયા સુધીના ગ્લોબ તૈયાર થાય છે. અને એમાં પણ પાછું તો અંદર બલ્બ હોય અને બલ્બ ચાલુ કરવામાં આવે તો ઉપર ફિઝિકલ બાબતો દર્શાવાય અને જો બલ્બ બંધ કરી દેવામાં આવે તો પોલિટિકલ બાબતો નકશાની આપણે ગ્લોબ ઉપર દર્શાવી શકાય એવા પ્રકારના પણ ગ્લોબ આવે. એટલે ત્રીજી મહત્ત્વની બાબત એ કે આવા મોંઘા ગ્લોબને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા લઈ જવા માટે ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થાય. ત્રીજી મહત્ત્વની બાબત એ કે પૃથ્વીની વક્રાકાર સપાટી છે અને વક્રાકાર સપાટી હોવાને લીધે માની લો કે એક ભાગ અહીંયા અમેરિકાનો છે અને બીજો ભાગ ભારતનો છે અને સામસામી દિશાએથી જ્યારે આપણે કમ્પેરેટિવ સ્ટડી કરવો હોય અમેરિકા અને ભારત વિશેનો અને જો ગ્લોબ દ્વારા કરવામાં આવે તો આપણે પાઠક સાહેબ એ બે સ્થળોનો એક સાથે અભ્યાસ કરી શકતા નથી. એટલે આપણી નજર સામે પૃથ્વીનો એક જ ભાગ આવે છે. બરાબર. જ્યારે આ જ ગ્લોબને સપાટ કાગળ ઉપર આપણે તૈયાર કરી દઈએ અને એના આધારે જ્યારે આપણે નકશાઓ બનાવીને ભણાવવામાં આવે તો એની અનુકૂળતાઓ આપણને ખૂબ જ રહેલી હોય છે. પાંચમી મહત્ત્વની બાબત એ કે ગ્લોબ વિશેની ટેકનોલોજી એ ખરેખર જોવા જઈએ તો બહુ પાશ્ચાત્ય ટેકનોલોજી કહેવાય. આજે ગ્લોબ ઉપરના કે પૃથ્વી સપાટીના કોઈ પણ એક ભાગનો નકશો પહેલાં જેમ નકશા તૈયાર કરવામાં આવતા હતા એ જ નકશાની રીતો અને આજે સેટેલાઇટ દ્વારા નકશાઓ તૈયાર કરવામાં આવે છે, માત્ર ફોટોગ્રાફી કરીને નકશાઓ તૈયાર કરવામાં આવે છે અને એના આધારે નકશાઓની અંદર જે એક્યુરસી દર્શાવવામાં આવે છે, નાનામાં નાની વિગતો પણ નકશાની અંદર જે દર્શાવવામાં આવે છે
એનાથી આપણે પૃથ્વી કે તેના કોઈ પણ એક ભાગનો અભ્યાસ બહુ જ સારી રીતે અને બહુ જ ડિટેલની અંદર આપણે કરી શકીએ છીએ. માટે નકશાઓ બનાવવા માટે પ્રક્ષેપનો ઉપયોગ પાઠક સાહેબ કરવો ખૂબ જ જરૂરી થઈ જાય છે. વાત સાચી છે મહેશભાઈ. એટલે પ્રક્ષેપો એ નકશો બનાવવા માટેનું એક અતિ મહત્ત્વનું ટૂલ ગણાય છે. પ્રક્ષેપ કોને કહેવાય? તો ટુ પ્રોજેક્ટ એટલે સમગ્ર આ પૃથ્વીના ગોળાને સપાટ પૃષ્ઠ ભાગ ઉપર જ્યારે આલેખવામાં આવે છે ત્યારે તેની કેટલીક રીતો હોય છે. દાખલા તરીકે ગ્લોબની બરોબર મધ્યની અંદર આપણે વીજળીનો બલ્બ મૂકેલો હોય અને ઉત્તર ધ્રુવના વિસ્તારનો નકશો તૈયાર કરવો હોય તો ઉત્તર ધ્રુવના વિસ્તાર ઉપર આપણે આવી રીતે પડદો મૂકીએ, બલ્બને ચાલુ કરીએ એટલે ઉત્તર ધ્રુવ અને તેની આસપાસના વિસ્તારોની પ્રચ્છાયા પડદા ઉપર આપણને સહેલાઈથી મળે છે અને એ પ્રચ્છાયાને ડ્રો કરી લેવામાં આવે અને એના આધારે આપણે ઉત્તર ધ્રુવ કે તેની આજુબાજુના વિસ્તારોનો નકશો તૈયાર કરવામાં આવે તો આપણે ઉત્તર ધ્રુવના નકશા દોરેલા કહી શકાય. આવી જ રીતે માની લો કે આ વિષુવવૃત્તની રેખા છે અને વિષુવવૃત્તના વિસ્તારોને આપણે સહેલાઈથી દર્શાવવા હોય તો વિષુવવૃત્તને અડાડીને આપણે આવી રીતે પડદો મૂકવો પડે. એટલે એ પડદો સમગ્ર વિષુવવૃત્તની ચારે બાજુએ અડાડીને આવેલો હોય. એટલે આવી રીતે જ્યારે પડદો મૂકવામાં આવે તો એ પડદો સિલિન્ડ્રિકલ પ્રકારનો એટલે કે નળાકાર પ્રકારનો થાય. નળાકાર પ્રકારના આ પડદા મૂક્યા પછી બલ્બને ચાલુ કરવામાં આવે અને પડદા ઉપર પૃથ્વીની પ્રચ્છાયા મેળવવામાં આવે અને એના આધારે વિષુવવૃત્ત અને તેની આજુબાજુના વિસ્તારોનો આપણે નકશો તૈયાર કરી શકાય. એટલે આ જે નકશાનો પ્રકાર થાય એને નળાકાર નકશો કે પછી સિલિન્ડ્રિકલ પ્રોજેક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. માની લો કે પૃથ્વી સપાટી ઉપરનું કોઈ પણ સ્થળ એ વિષુવવૃત્ત ઉપર પણ નથી અને ધ્રુવ ઉપર પણ નથી અને ક્યાંક કોઈક મધ્ય અક્ષાંશ ઉપર આવેલું છે. તો મધ્ય અક્ષાંશોના વિસ્તારોનો નકશો તૈયાર કરવો હોય તો આવો એક કોણ તૈયાર કરીને પૃથ્વીના જે ભાગના વિસ્તારો દર્શાવવા હોય એ ભાગના વિસ્તારોને અડાડીને આખો એક કોણ પૃથ્વીની ચારે બાજુએ મૂકવો પડે અને બલ્બ ચાલુ કરવાથી એ કોણના પડદા ઉપર આપણે જે પ્રચ્છાયા મેળવીએ છીએ એ કોણને ખોલી નાખીએ અને આપણે જે નકશો મેળવીએ છીએ એના આધારે મધ્ય અક્ષાંશ વૃત્તોના નકશા ખૂબ સારી રીતે દર્શાવી શકાય એમ છે. એટલે અહીંયા ટેલિટોપ દ્વારા પણ એ વસ્તુ બતાવવાનો પ્રયત્ન કરું છું કે દાખલા તરીકે અહીંયા આ બલ્બ મૂકેલો છે અને એ બલ્બના લીધે પડદા ઉપર જે આપણને પ્રચ્છાયા મળે છે એના આધારે એ ધ્રુવીય પ્રકારનો નકશો બને. એવી જ રીતે વિષુવવૃત્ત ઉપરના વિસ્તારો ઉપર જો પડદો મૂકવામાં આવે તો આપણને સિલિન્ડ્રિકલ પ્રકારનો પડદો મળે અને તિર્યક પ્રકારના નકશાની અંદર ખાસ કરીને જો જોવા જઈએ તો આપણને કોનિકલ પ્રકારના પ્રક્ષેપો તૈયાર થાય. એટલે પાઠક સાહેબ અહીં જો આપણે જો જોવા જઈએ તો આ પ્રક્ષેપના જુદા જુદા જે પ્રકારો છે એ તો પ્રક્ષેપ તૈયાર કરતી વખતે પ્રકાશનું સ્થાન ક્યાં છે અને પડદો ક્યાં છે એ બે બાબત બહુ જ મહત્વની બની જાય છે. વર્ગીકરણમાં આપણે જોઈએ છીએ હવે એના વર્ગીકરણની અંદર હવે આપણે જોઈએ એ વાત સાચી તો છે. વર્ગીકરણની અંદર હવે અહીંયા સૌથી પહેલાં આપણે લઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રક્ષેપના વર્ગીકરણની અંદર બે પ્રકાર પડે. પ્રત્યક્ષ અથવા ભૌમિતિક પ્રકારના પ્રક્ષેપો જેને પર્સ્પેક્ટિવ ઓર કન્વેન્શનલ પ્રકારના પ્રક્ષેપો તરીકે આપણે તેને ઓળખીએ છીએ અને બીજું છે અપ્રત્યક્ષ અથવા ગાણિતિક નોન પર્સ્પેક્ટિવ અથવા તો મેથેમેટિકલ પ્રકારના પ્રક્ષેપો તરીકે આપણે તેને ઓળખાવી શકાય. આવી જ રીતે અહીં જે મેં આપને વાત કરી કે પ્રક્ષેપના પ્રકારોની અંદર પહેલું શિરોબિંદુ એટલે કે જેનિથલ પ્રકારનો પ્રક્ષેપ કહેવાય કે જ્યારે આપણે પૃથ્વીના ગોળા ઉપર પડદો એ ધ્રુવો ઉપર મૂકેલો હોય કાં તો ઉત્તર ધ્રુવ ઉપર મૂકેલો હોય કે દક્ષિણ ધ્રુવ ઉપર મૂકેલો હોય અને પ્રકાશ કાં તો મધ્યના ભાગમાં હોય કે પછી ધ્રુવ ઉપર હોય કે પછી ધ્રુવથી દૂર હોય એના આધારે જે પણ કંઈ પ્રક્ષેપના પ્રકાર પડે તો એ શિરોબિંદુ પ્રકારના પ્રક્ષેપ અથવા તો જેનિથલ પોલર પ્રકારના પ્રક્ષેપ તરીકે આપણે તેને ઓળખી શકીએ.
હવે બીજી બાજુ જો આપણે જોવા જઈએ તો પ્રકાશનું સ્થાન ક્યાં છે? જો પ્રકાશનું સ્થાન આના મધ્ય કેન્દ્રની અંદર આવેલું હોય અને પડદો ઉત્તર ધ્રુવ ઉપર આવેલો હોય તો તે નોમોનિક પ્રકારનો પ્રક્ષેપ બને છે, કેન્દ્રીય પ્રકારનો પ્રક્ષેપ બને છે. પડદો ભલે ઉત્તર ધ્રુવ ઉપર હોય પણ પ્રકાશ દક્ષિણ ધ્રુવ પર દર્શાવવામાં આવેલો હોય તો સ્ટીરિયોગ્રાફિક પ્રકારનો પ્રક્ષેપ બને છે. અને ત્રીજું, પડદો ઉત્તર ધ્રુવ ઉપર હોય અને પ્રકાશ દક્ષિણ ધ્રુવથી દૂર હોય, ઘણો દૂર હોય, એટલે પડદા ઉપર સમગ્ર પૃથ્વીની જે પણ કંઈ આપણને પ્રછાયા મળે છે એ કંઈક જુદા પ્રકારની મળશે, કારણ કે જુદા જુદા હેતુ માટે જુદા જુદા પ્રકારના પ્રક્ષેપનો ઉપયોગ કરવામાં આવે છે અને જુદા જુદા પ્રકારના પ્રક્ષેપનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારના નકશાઓ તૈયાર કરવામાં આવે છે. ટૂંકમાં પ્રકાશ પ્રક્ષેપકનું જે સ્થાન છે એ સ્થાન 3 રીતે બદલાતું અહીંયા જોવા મળે. મહેશભાઈ, તમારી વાત તદ્દન સાચી છે. કાં તો ભૂકેન્દ્ર એટલે કે પૃથ્વીના કેન્દ્રમાં તમે પ્રકાશનું સ્થાન રાખી શકો, અથવા તો નંબર 2, પૃથ્વીના કોઈ પણ એક ધ્રુવ ઉપર, ચાહે એ ઉત્તર ધ્રુવ હોય કે દક્ષિણ ધ્રુવ ઉપર હોય, બંને ધ્રુવમાંથી એકાદ ધ્રુવને પસંદ કરીએ અને એની ઉપર પ્રકાશ મૂકવામાં આવે અને જેથી કરીને ધ્રુવીય પ્રકારના પ્રક્ષેપો તૈયાર થાય. અને ત્રીજી મહત્ત્વની વાત એમણે કરી, મિત્રો, બહુ અગત્યની જાણવા જેવી છે, અને તે છે કાં તો ભૂકેન્દ્ર પણ નહીં અને કોઈ એકાદ ધ્રુવ પણ નહીં, પણ ક્યાંક અતિ દૂર, બહુ જ દૂરના સ્થાને જો એ પ્રકાશ મુકાતો હોય અને એના થકી જે રેઝ, જે પ્રકાશ નીકળતા હોય એના કિરણો દ્વારા પૃથ્વીની જે પ્રછાયા તૈયાર થાય, પ્રક્ષેપનું જે પ્રસારણ જે છે એ છેવટે તો ગ્રીડનું જ થવાનું છે. અને એ પૃથ્વી ઉપર કેવી રીતે દેખાય છે ત્યારે એની ઉપરથી ત્રીજો જે મહત્ત્વનો જે પ્રકાર છે ને આપણે ઓર્થોગ્રાફિક પ્રકારનો કયો, એ ઓર્થોગ્રાફિક પ્રકારના પણ પ્રક્ષેપો તૈયાર થાય છે. મિત્રો, ટેલિટોપ ઉપર જે પ્રકાશનું જે વર્ગીકરણ જે છે એ વર્ગીકરણમાં 2 મહત્ત્વની પણ બાબતો બાકી રહે છે, એ પણ એક જોવા જેવી છે. જો અહીંયા આ પ્રક્ષેપની અંદર પ્રકાશનું સ્થાન એ મધ્ય કેન્દ્રમાં છે અને પડદો એ ધ્રુવ ઉપર મૂકેલો છે, એટલે શિરોબિંદુ જેનિથલ પ્રકારનો આ પડદો કહી શકાય. બલ્બને ચાલુ કરવાથી પૃથ્વી સપાટી ઉપરના જે પણ કંઈ અક્ષાંશ રેખાંશનું માળખું છે એ પડદા ઉપર જ્યારે મળે છે ત્યારે અહીં દર્શાવેલા અક્ષાંશ અને રેખાંશ વૃત્તોના આધારે આપણને જોવા મળે છે. અહીંયા સૌથી પહેલી મહત્ત્વની બાબત એ બને છે કે આ પ્રકારના પ્રક્ષેપની અંદર ધ્રુવો અને તેની બહુ જ નજીકના વિસ્તારો જ સાચી રીતે અને સારી રીતે દર્શાવી શકાય છે, પણ ધ્રુવોથી જેમ જેમ આપણે વિષુવવૃત્ત તરફ જતા જઈએ તેમ તેમ આ નોમોનિક પ્રકારના નકશાની અંદર બહુ જ મોટા પાયા ઉપર વિસ્તાર, તેના કદ અને તેના દિશાઓની અંદર પણ, અંતરોની અંદર પણ બહુ મોટા પાયા ઉપર ફેરફારો જોવા મળે છે. ટેલિટોપની અંદર આપણે અહીંયા જોઈએ તો આ ટેલિટોપની અંદર 2 અક્ષાંશ વૃત્તો વચ્ચેનું અંતર કૂદકે અને ભૂસકે વધે છે, પાઠક સાહેબ, આપણે એમ કહીએ તો ચાલે. દાખલા તરીકે અહીંયા 90 અક્ષાંશ વૃત્તથી 75 અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર છે. એ અંતર 60 કરતાં 60 અક્ષાંશનું થોડુંક વધારે છે, પણ 60થી માંડીને 45 અક્ષાંશ વચ્ચેનું અંતર તો ખૂબ જ વધારે છે અને 45 થી 30 અક્ષાંશ વચ્ચેનું અંતર આપણે જોઈએ છે કે એકદમ વધી ગયેલું જોવા મળે છે, જે હકીકતમાં નથી. અને બીજી મહત્ત્વની બાબત એ છે કે નોમોનિક પ્રકારના પ્રક્ષેપની અંદર પ્રકાશ મધ્ય કેન્દ્રની અંદર મૂકેલો હોવાને લીધે એની પ્રછાયા વિષુવવૃત્તથી બિલકુલ સમાંતર, એટલે કે પડદાને સમાંતર નીકળી જાય છે. આ સંજોગોને લીધે નોમોનિક પ્રકારના પ્રક્ષેપની અંદર સમગ્ર ઉત્તર ગોળાર્ધ કે સમગ્ર દક્ષિણ ગોળાર્ધ ક્યારેય દર્શાવી શકાતો નથી. એટલે અહીં પ્રક્ષેપની અંદર પણ નોમોનિક પ્રકારનો કોઈ પણ પ્રક્ષેપ હોય તો આપણે જોઈ શકીશું કે જેટલો આપણે વધારે ને વધારે વિષુવવૃત્તની નજીક જવાનો પ્રયત્ન કરીશું તેમ તેમ 2 અક્ષાંશ વૃત્તો વચ્ચેના અંતરો એકદમ વધતા જાય છે. હવે અંતરો વધે તો વિસ્તાર, ક્ષેત્રફળ વધી જાય છે. ક્ષેત્રફળ વધે તો તેની સાથે દિશાઓ પણ જળવાતી નથી અને આકાર વિકૃતિ પણ બહુ મોટા પાયા ઉપર આવે છે. એટલે આવી રીતે આ નોમોનિક પ્રકારના પ્રક્ષેપની અંદર આ એનો અતિ મહત્ત્વનો ગુણ છે. એક વાત બહુ મહત્ત્વની સાચી કે ધ્રુવીય વિસ્તાર અને તેની આસપાસના જ ભાગોનો જો નકશો તૈયાર કરવામાં આવે તો એના નકશા
આ પ્રક્ષેપ દ્વારા આપણે બહુ સારી રીતે જોઈ શકીએ છીએ. હવે આવી જ રીતે બીજો આ એક પ્રક્ષેપ છે. અહીં આપણે જોઈએ તો આ પ્રક્ષેપની અંદર સ્ટીરિયોગ્રાફિક પ્રક્ષેપ છે, એટલે કે પડદો ઉત્તર ધ્રુવ ઉપર છે અને પ્રકાશ દક્ષિણ ધ્રુવ ઉપર છે. આ કારણને લીધે સમગ્ર ઉત્તર ગોળાર્ધની પ્રચ્છાયા પડદા ઉપર આપણે મેળવી શકીએ છીએ. આ પ્રચ્છાયા જ્યારે મળે છે ત્યારે વિષુવવૃત્તથી માંડીને ધ્રુવો સુધીના વિસ્તારો આપણે સંપૂર્ણપણે દર્શાવી શકાય છે. જે મુશ્કેલી નોમોનિક પ્રકારના પ્રક્ષેપમાં હતી એ મુશ્કેલીને અહીંયા થોડીક નિવારવાનો પાઠક સાહેબ પ્રયત્ન કરવામાં આવેલો છે, જે આપણે અહીં જોઈ શકીશું કે કેન્દ્રથી એટલે કે ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતાં બે અક્ષાંશ વૃત્તો વચ્ચેના અંતરોમાં એટલો બધો વધારો થતો નથી કે જે નોમોનિક પ્રક્ષેપની અંદર બહુ મોટા પાયા પર જોવા થતો મળતો નથી. એટલે જે નોમોનિક પ્રકારની મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને દૂર કરવા માટે સ્ટીરિયોગ્રાફિક પ્રકારના પ્રક્ષેપો ખૂબ જ પુરવાર અને સારી રીતે પુરવાર થયેલા આપણને જોવા મળે છે. એટલે કે લગભગ ધ્રુવોથી માંડીને મધ્ય અક્ષાંશ સુધીના વિસ્તારો ખૂબ સારી રીતે દર્શાવવા હોય તો સ્ટીરિયોગ્રાફિક પ્રકારના પ્રક્ષેપ દ્વારા જો નકશાઓ તૈયાર કરવામાં આવે તો એ નકશાઓ દ્વારા લગભગ મધ્ય અક્ષાંશ વૃત્તોથી માંડીને ધ્રુવો સુધીના વિસ્તારો આપણે ખૂબ સારી રીતે દર્શાવી શકીએ છીએ. આવી જ રીતે ત્રીજી મહત્ત્વના પ્રક્ષેપની જો વાત કરવા જઈએ તો તે ઓર્થોગ્રાફિક પ્રકારનો પ્રક્ષેપ છે. આપણે ટેલિટોપ ઉપર જોઈ શકીએ છીએ કે આ પ્રક્ષેપની અંદર પડદો તો ઉત્તર ધ્રુવ પર જ મૂકેલો છે, પણ પ્રકાશ દક્ષિણ ધ્રુવ કરતાં પણ વધારે દૂરથી આવે છે. આવા પ્રકારની પરિસ્થિતિને લીધે આખા ઉત્તર ગોળાર્ધ કે નહીં પણ દક્ષિણ ગોળાર્ધના વિસ્તારો પણ પડદા ઉપર આપણે મેળવી શકીએ છીએ. આ જ્યારે પરિસ્થિતિ તૈયાર થાય છે, પણ આપણે અહીંયા વિષુવવૃત્તથી માંડીને ધ્રુવો સુધીના જ વિસ્તારોના નકશાઓ તૈયાર કરવાના છે, નહીં કે આ સમગ્ર પૃથ્વીના. આ સંજોગોને લીધે અહીં આપણે જોઈ શકીશું કે ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતા જઈએ તેમ તેમ બે અક્ષાંશ વૃત્તો વચ્ચેના અંતરો ઘટતા જાય છે. આવા પ્રકારના કારણને લીધે વિષુવવૃત્ત તરફના વિસ્તારો એ પૂર્વ પશ્ચિમ વધુને વધુ પહોળા થતા જાય છે અને ઉત્તર ને દક્ષિણ વધુને વધુ સાંકડા બનતા જાય છે. પણ સ્ટીરિયોગ્રાફિક પ્રક્ષેપની અંદર જે કેટલીક મુશ્કેલી છે એ મુશ્કેલી ઓર્થોગ્રાફિક પ્રક્ષેપની અંદર આપણે દૂર કરી શકીએ છીએ. એટલે કે મધ્ય અક્ષાંશ વૃત્તોથી માંડીને ધ્રુવ સુધીના વિસ્તારો જે સ્ટીરિયોગ્રાફિક પ્રક્ષેપની અંદર આપણે દર્શાવી શકીએ છીએ એના કરતાં થોડાક વધારે દૂરના વિસ્તારોને પણ ઓર્થોગ્રાફિક પ્રક્ષેપની અંદર આપણે ખૂબ સારી રીતે દર્શાવી શકીએ છીએ. આવા પ્રકારના આ જે પ્રક્ષેપો છે એ પ્રક્ષેપોની અંદર ત્રણ બાબતો બહુ મહત્ત્વની બને છે. એક તો પ્રદેશોના ક્ષેત્રફળ જળવાય છે કે નથી જળવાતા, બીજું પ્રદેશનો આકાર જળવાય છે કે નથી જળવાતો, અને ત્રીજું પ્રદેશના વિસ્તારો અને તેમની વચ્ચેના અંતરો જળવાય છે કે નથી જળવાતા. એ બહુ મહત્ત્વની બાબત બને છે. હવે હું પાઠક સાહેબને વિનંતી કરું કે આ પ્રક્ષેપોની આપણે વાત તો જાણી, પણ પ્રક્ષેપ દોરતા પહેલાં પ્રક્ષેપ માટેની ત્રિજ્યા કેવી રીતે નક્કી કરવી એ બહુ મહત્ત્વની બની જાય છે. કારણ કે પૃથ્વી સપાટી તો બહુ મોટી છે અને એ જ પૃથ્વી સપાટીને નાના કદની અંદર દર્શાવી હોય તો પૃથ્વીના એ સ્વરૂપને કોઈ એક ત્રિજ્યાની અંદર મૂકીને વર્તુળ દોરીને આપણે દર્શાવવું પડે. તો હું પાઠક સાહેબને વિનંતી કરું કે કેવી રીતે આ ત્રિજ્યા દર્શાવવામાં આવે છે એ વિદ્યાર્થીઓને જણાવે. મિત્રો, મહેશભાઈ જે વાત કરી એ તો ખરેખર મૂળભૂત પાયાની છે. કોઈપણ પ્રક્ષેપ જ્યારે પણ ડ્રો કરવો હોય ત્યારે પૃથ્વીની જે મૂળ ત્રિજ્યા છે એને ધ્યાનમાં રાખીને કદી પણ દોરાય નહીં, કારણ કે એટલો મોટો કદનો આપણી પાસે કાગળ ઉપલબ્ધ પણ નથી. સવાલ એ છે કે જ્યારે આ ત્રિજ્યા શોધવી હોય પ્રક્ષેપની ત્યારે કેવી રીતે શોધવી એનું પણ એક ચોક્કસ કેલ્ક્યુલેશન છે, એની ચોક્કસ ગણતરી છે. ગણતરીમાં એવું છે કે ખરેખર તો વાસ્તવિક જે ત્રિજ્યા છે પૃથ્વીની એ 6363.3 જે છે એ કિલોમીટર છે અને લગભગ
4000 જે છે એ માઇલ શબ્દો આપણે. હવે તમે એ જાણો છો સામાન્ય રીતે કે 1 માઇલ બરાબર 6360 ઇંચ થાય. એટલે શું થાય? 1 માઇલને જો આટલા ઇંચ થાય તો મેટ્રિક પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ આપણે અગાઉ એક એપિસોડમાં સ્કેલની ડિટેલ્સ જોઈ ગયેલા છીએ. જો આપણે ઇંચ કે માઇલની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે બ્રિટિશ પદ્ધતિની વાત આવે, અને બ્રિટિશ પદ્ધતિની રૂએ જ્યારે ઇંચમાં પ્રક્ષેપીય પૃથ્વીની ત્રિજ્યા જ્યારે પણ શોધવાની હોય ત્યારે જો 1 માઇલના આટલા ઇંચ હોય તો અહીંયા તો 4000 માઇલ છે, તો 4000 માઇલ કેટલા થાય? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ બિલકુલ એક સાદું કેલ્ક્યુલેશન છે અને એને ગુણ્યા આ પ્રમાણે તમે 4000 તમે કરી શકો. હવે આટલા જે ઇંચ આવે, દાખલા તરીકે તમે જે અહીંયા કરી શકો છો તે પ્રમાણે 25 કરોડ આવે, 34 લાખ આવે અને 40,000 થશે લગભગ, માનો. હવે આ પ્રમાણે જે છે 25 કરોડની ઉપરનો આંકડો આવ્યો અને તે પણ પાછું ઇંચનું છે. આ ઇંચનો આંકડો બહુ મહત્વનો છે. હવે એની ઉપરનો આંકડો જે છે એને આપણે રાઉન્ડ ફિગરમાં કે સમસંખ્યામાં ફેરવીએ તો પછી 25 કરોડ થાય. ₹25 કરોડ ઇંચ થાય. એટલે પૃથ્વીની ત્રિજ્યા વાસ્તવિકતામાં બ્રિટિશ પદ્ધતિની રૂએ જ્યારે પણ ગણતરી કરીએ ત્યારે 25 કરોડ ઇંચ થાય. એ ખૂબ જરૂરી અને પાયાનું ફેક્ટર છે. હવે મિત્રો થાય છે શું કે પ્રક્ષેપ જ્યારે પણ ડ્રો કરવાના આવે ત્યારે શરૂઆતમાં જે કંઈ 4-5 સ્ટેપ આપવામાં આવે છે એમાંનું એક સ્ટેપ એ પ્રાતિનિધિક અપૂર્ણાંકનું હોય છે, જેને તમે લોકો આરએફ તરીકે પણ ઓળખાવી શકો. અને આરએફ જ્યારે આપે છે ત્યારે તમે એ પણ જાણો છો કે 1/100 અથવા તો કોઈ પણ, માનો કે 1 અહીંયા પણ 25 કરોડ આપે, અહીંયા આપે તો અહીંયા 25 કરોડ ભાગ્યા 25 કરોડ કરવા પડે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખો, પ્રક્ષેપે પૃથ્વીના ત્રિજ્યા શોધવાના સંદર્ભે જે કોઈ આરએફ કે પ્રાતિનિધિક અપૂર્ણાંકનો આંકડો આપેલો હોય તેને હંમેશા 25 કરોડના છેદમાં મૂકી અને તમે જે કોઈ છેદ ઉડાડી અને ભાગાકાર જે કંઈ તમે કરતા હો ગણતરી, અને છેલ્લે જે આંકડો આવે એ જ તમારી પ્રક્ષેપીય પૃથ્વીની ત્રિજ્યા થઈ. દાખલા તરીકે મેં અહીંયા કહ્યું કે તમને અહીંયા પ્રક્ષેપ દોરવા માટે આરએફ 1/25 કરોડ આપેલા હોય તો 25 કરોડ ભાગ્યા તમે 25 કરોડ કરી નાખો તો શું થાય છેવટે? આ બધા જે છે બધું જ્યાં 25 એટલે પણ એક આવે એટલે બરાબર 1 ઇંચ જે છે એ તમારી અહીંયા પ્રક્ષેપીય પૃથ્વીની ત્રિજ્યા થઈ. દાખલા તરીકે જો પ્રાતિનિધિક અપૂર્ણાંકનો આંકડો 12 કરોડ 50 લાખ આપવામાં આવે તો 25 કરોડ અંશમાં મૂકવાના, 12 કરોડ 50 લાખ છેદમાં મૂકવાના. કેલ્ક્યુલેશન સીધું છે અને તે બરાબર 2 ઇંચ આવશે. કોઈ પણ માનો કે 20 કરોડ કરે તો 25 કરોડ અંશમાં મૂકવાના, 20 કરોડ પ્રાતિનિધિક અપૂર્ણાંકનો આંકડો આપેલો છે આરએફનો, એને છેદમાં તમે મૂકો એટલે ઓટોમેટિકલી 25 ભાગ્યા 20, પાછું 25 ને 5 ચોક 20, 5 ભાગ્યા 4 કરો એટલે 1.25 એટલે કે 1.25 ઇંચની ત્રિજ્યા આવશે. આ એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે. પ્રક્ષેપ જ્યારે કોઈ પણ દોરવાનો હોય ત્યારે આરએફ ઇઝ અ મસ્ટ. પ્રાતિનિધિક અપૂર્ણાંકનો આંકડો આપવામાં જ આવે, અને એ જ્યારે આપવામાં આવે અને જો બ્રિટિશ પદ્ધતિમાં દાખલો ગણવાનો હોય તો હંમેશા ફરીથી કહું છું, યાદ રાખો કે 25 કરોડના છેદમાં જ આપેલો આરએફ અથવા પ્રાતિનિધિક અપૂર્ણાંકનો આંકડો મૂકી અને જે કોઈ છેદ ઉડાડીને જે કોઈ આંકડો આવે એ તમારી પ્રક્ષેપે પૃથ્વીની ત્રિજ્યા થાય. મિત્રો, આ બ્રિટિશ પદ્ધતિની વાત થઈ. તો માનો કે કદાચ કોઈ કારણસર મેટ્રિક પદ્ધતિની વાત આવતી હોય તો મેટ્રિક પદ્ધતિમાં એટલો જ ફેર છે કે જેવો અહીંયા આ 25 કરોડ ઇંચની જે વાત આવે છે ત્રિજ્યાની, એને બદલે એ આવે છે 4000 ને બદલે સીધો પછી અહીંયા આવે છે આટલું. એટલે થાય છે શું કે અહીંયા જો આ પ્રક્ષેપ ત્રિજ્યા 64,6400 અને તે પણ પાસે શું કિલોમીટર, આ રાઉન્ડ ફિગરમાં ફેરવેલો છે આંકડો 6400 કિલોમીટર. હવે તમે એ પણ જાણો છો કે 1 કિલોમીટર બરાબર 1 લાખ સેન્ટીમીટર થાય, એટલે 6400 ગુણ્યા 1 લાખ કરો એટલે 64 કરોડ થયા ઓટોમેટિકલી.
એટલે અહીંયા 25 કરોડની જેમ ત્યાં તમારે શું કરવું પડે, અહીંયા 64 કરોડ થઈ ગયા, એટલો જ ફેર છે બસ. 64 કરોડ એને હંમેશા અંશમાં મૂકો, અને જો મેટ્રિક પદ્ધતિમાં દાખલો ગણવાનો હોય પ્રક્ષેપીય પૃથ્વીની ત્રિજ્યા શોધવાની બાબતમાં, તો આપેલા અથવા પ્રાતિનિધિક અપૂર્ણાંકના આંકડાને 64 કરોડના પછી છેદમાં મૂકી દો, અને પછી છેદ ઉડાડો, જે કોઈ આવે એ તમારી મેટ્રિક પદ્ધતિમાં શોધેલી પ્રક્ષેપીય પૃથ્વીની ત્રિજ્યા થાય. બિલકુલ સામાન્ય ગણતરી છે, આમાં કોઈ ડેપ ગણિતની બાબતમાં આપણે જતા નથી, પણ સિમ્પલ કેલ્ક્યુલેશન થકી પ્રક્ષેપીય પૃથ્વીની ત્રિજ્યા કેવી રીતે શોધવી એ જ બહુ જ મહત્ત્વનું એક સ્ટેપ છે. અને એ શોધ્યા પછીથી જ તમે આપણા કંપાસના સાધનોમાં જે કોઈ ફૂટપટ્ટી આવે છે એ સ્કેલ લઈ અને પછી તમે ડ્રો કરી શકો છો. એ પછી 6.3 આવે, 4.8 આવે કે પછી 7.2 પણ આવે. એટલે એ બાબત બહુ જ મહત્ત્વની છે મિત્રો. એટલે અહીંયા આપણે પ્રક્ષેપીય પૃથ્વી ચાલી. એક બીજી વસ્તુ, જ્યારે અહીંયા બોર્ડ વર્ક જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એક મુદ્દો સમજાવી દઉં, કારણ કે મહેશભાઈએ જે ક્લાસિફિકેશનની જે વાત કરી વર્ગીકરણની, એ વર્ગીકરણના મુદ્દામાં એક બહુ જ મહત્ત્વનો મુદ્દો એમણે જે એક ઉમેરણ કરેલું, અને તે સમક્ષેત્રફળ દર્શક. સમક્ષેત્રફળ દર્શક બહુ મહત્ત્વનો મુદ્દો છે. કેટલાક પ્રક્ષેપો ચોક્કસ એનો વિશિષ્ટ હેતુ જાળવવા માટે પૃથ્વીની સપાટી ઉપર આવેલા દેશો કે પ્રદેશો હોય તેમના ક્ષેત્રફળ જળવાવા જોઈએ. મિત્રો, એક બહુ જ જાણીતી બાબત છે. ક્ષેત્રફળ એટલે શું? લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર એટલે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ જાળવવા માટે અહીંયા હું અક્ષાંશ રેખાંશનો કોન્સેપ્ટ એની સાથે જોડાયેલો છે, એટલે એ હું તમને અહીંયા સમજાવું છું. દાખલા તરીકે અહીંયા એક માનો કે ફક્ત એક ચોરસ છે, અને આ ચોરસ એ અહીંયા આ 4 ઇંચનો છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ 4 ગુણ્યા 4 એટલે 16 સમચોરસ ઇંચ થયો. બરાબર, 16 સમચોરસ ઇંચનો આ આપણી પાસે ચોરસ છે. અને એની સામે એક લંબચોરસ છે, અને આ લંબચોરસ, એ લંબચોરસમાં એની જે લંબાઈ જે છે એ 16 ઇંચની છે, અને પહોળાઈ જે છે એ 1 ઇંચની છે. અહીંયા પણ તમે જુઓ છો, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 16 ગુણ્યા એ બરાબર અહીંયા 16 સમચોરસ ઇંચ થાય. મિત્રો, આ વિધિન એરિયા જે છે, અંદરનું જે ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ તો એક જ છે. ચોરસની અંદરનું જે લાઇનિંગ વાળો જે છે એ ભાગ, કે લંબચોરસની અંદરનો લાઇનિંગ વાળો જે ભાગ જે છે એ અંદરનો ભાગ, એરિયા વિલ બી રિમેન ધ સેમ. ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. ક્ષેત્રફળ અહીંયા જળવાયું છે અથવા તો સચવાયું છે એ વાત ચોક્કસ છે. મિત્રો, એની એક બહુ જ મોટી માઠી અસર જ્યારે પ્રક્ષેપોની વાત નીકળે છે ત્યારે બહુ જ જાણવા જેવી છે કે આની સીધી અસર ક્યાં પડે છે? આકૃતિ ઉપર. કોઈ પણ દેશ કે પ્રદેશ કે ભૂમિખંડની જ્યારે આકૃતિ કે ઓરિજિનલ જે શેપ હોય, આકાર હોય, એ આકાર ઉપર પડે. કેવી રીતે? દાખલા તરીકે હું એમ કહું કે જો આ ક્ષેત્રફળ જો જળવાયું હોય તો પછી અહીંયા માનો કે એક કોઈ શેપમાં આપણે કોઈક આમ વૃક્ષ લઈએ, અને આ એક વૃક્ષ અહીંયા બતાવવામાં આવ્યું છે. આ વૃક્ષ અહીંયા બતાવવામાં આવે તો આ રીતે થશે. હવે આપ જોઈ શકો છો કે એક બાજુ ડાબી બાજુનો જે ડાયાગ્રામ, બીજી બાજુ જમણી બાજુનો આ ડાયાગ્રામ, ક્ષેત્રફળ જળવાયું છે તો પછી એની ઉપર બતાવવામાં આવતો કોઈ પણ દેશ, પ્રદેશ કે આકૃતિ હોય તો એ કેવો ડિશેપ થઈ જાય. આકાર વિકૃતિનો જે એક ચોક્કસ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આમાં મોટા ભાગે તમે જોઈ શકો છો. પાઠક સાહેબ, આમાં એવું બને કે બે અક્ષાંશ વૃત્તો અંતર ઘટી ગયું છે, હાજી, અને બે રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર વધી ગયું છે. એ મુદ્દા ઉપર જ આવું છું. વાત સાચી. એટલે આવા પ્રકારની પરિસ્થિતિને લીધે
ભલે ક્ષેત્રફળ જળવાતું હોય યસ યસ પણ આકારોમાં કેટલી ભયંકર મોટી વિકૃતિ યસ આવે યસ છે. એક્ઝેક્ટલી. આવા જ પ્રકારની પરિસ્થિતિ માની લો કે બે અક્ષાંશ વૃત્તો વચ્ચેનું અંતર વધી જાય અને બે રેખાંશ વૃત્તોનું અંતર ઘટી જાય તો આકાર કેવો થાય એ આપણે સમજી શકીએ છીએ. એ જ વાત ઉપર આવું છું. દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા ABCD જો હું લખી નાખું અને એ જ આંકડા ચારે ચાર કોર્નરમાં આ ABCD હું જો લખી નાખું તો જે મહેશભાઈએ કહી વાત એની જ એક ચોક્કસ પ્રકારનું અહીંયા ઉમેરણ કરું કે AB અથવા CD કોઈ પણ લાઈન એ બે અક્ષાંશોની લાઈન સમજવી અને AC અને BDની જે લાઈન જે છે રેખા એ રેખાંશ વૃત્તોની વાત સમજવી. એટલે તમારી વાત તદ્દન સાચી છે. ક્ષેત્રફળ ક્યારે જળવાય કે જ્યારે બે અક્ષવૃત્તો વચ્ચેનું અંતર ઘટાડી તેના વ્યસ્ત પ્રમાણમાં બે રેખાવૃત્તો વચ્ચેનું અંતર વધારીને જ જાળવવામાં આવે. એટલે જેટલા પ્રમાણમાં અક્ષવૃત્તો વધે Exactly. એટલા પ્રમાણમાં રેખાવૃત્તોનું અંતર ઘટવું જોઈએ. ચોક્કસ ચોક્કસ. અને સાહેબ પાઠક સાહેબ જોવાની ખૂબી એ છે કે માની લો કે આકાર વિકૃતિ તો થઈ પણ એની સાથે દિશાઓ નથી જળવાતી. એ બહુ મહત્વની બાબત અને બને એટલે છે. જ મહત્વનો મુદ્દો ત્યાર પછીનો દિશા દર્શક આવે છે. સમદિશા એચએમએલ ડિરેક્શન શબ્દ વપરાય છે. સમદિશા સામાન્ય રીતે તો સમદિશા કોને કહેવાય? પ્રક્ષેપના સંદર્ભમાં કોઈ પણ પ્રક્ષેપના કેન્દ્રથી કોઈ પણ દિશા તરફ જતા મળતી સાચી દિશા એનું નામ સમદિશા દર્શક પ્રક્ષેપ. બરોબર સામાન્ય રીતે. રાઈટ. એટલે તમારી વાત સાચી છે. અહીંયા બધા જ પ્રકારના પ્રોપર્ટીઝ કે કેરેક્ટરિસ્ટિક્સને એક સાથે કદી પણ કોઈ પણ પ્રક્ષેપમાં મેળ બેસતો નથી. એટલે કહેવાય છે કે કોઈ પણ પ્રક્ષેપ બિલકુલ સર્વાંગપણે બધા જ ગુણો સાચવે એવો અહીંયા જોવા નથી મળતો. એટલે એક બાબત વિદ્યાર્થી મિત્રો આપણે સમજી લેવી જોઈએ કે જે પ્રક્ષેપની અંદર આકારોમાં વિકૃતિ આવતી હોય એવા પ્રકારના પ્રક્ષેપની અંદર ક્યારેય કોઈ પણ દિવસ દિશાઓ જળવાતી નથી. નથી. એટલે બહુ સામાન્ય આ બહુ જ જાણીતી વાત છે. જો તમે આકારો જાળવવા જાઓ છો તો પછી કાં તો એનો ક્ષેત્રફળનો ભોગ લેવાય. જો તમે ક્ષેત્રફળ જાળવવા જાઓ છો તો સામાન્ય રીતે બાય એન્ડ લાર્જ એના આકારોનો ભોગ લેવાય છે. હા, એક વસ્તુ ચોક્કસ કે મર્કેટર નામનો જે પ્રોજેક્શન જે છે, મર્કેટર પ્રોજેક્શન મૂળ મેથેમેટિકલ પ્રોજેક્શન તરીકે એમાં ગણતરી થાય છે. ચોક્કસ પ્રકારની ગણતરી છે. સંપૂર્ણ ભલે પૃથ્વી બતાવી શકાતી નથી. મર્કેટર નામનો જે બહુ જ જાણીતો જે ગણિતજ્ઞ થઈ ગયો એણે ચોક્કસ પ્રકારનું કેલ્ક્યુલેશન કર્યું. તો એ કેલ્ક્યુલેશનમાં બહુ જ સારો એવો એનો પ્રયત્ન કર્યો પણ 90 ડિગ્રી નોર્થ કે 90 ડિગ્રી સાઉથ સુધી એ પોતે જઈ શક્યો નહીં. અપ ટુ લગભગ 86 પોઈન્ટ સમથિંગ સુધી જઈ શક્યો પણ એને પ્રયત્ન કર્યો હતો. મહેશભાઈ, એટલે પાઠક સાહેબ આમાં એક વસ્તુ તો બહુ જ મહત્વની બને છે કે પૃથ્વી તો સંપૂર્ણપણે ગોળ છે. યસ. હવે ગોળાકાર પૃથ્વીને તમે ગમે તેટલી ગાણિતિક ટેકનિકો અપનાવો કે ગમે તે પ્રકારના પ્રયત્નો કરો તો સપાટ પૃષ્ઠભાગ ઉપર જ્યારે વક્રાકાર પૃથ્વીને બતાવવાની હોય તો આપણે ક્યારેય બતાવી શકતા નથી. પણ એક બાબત બહુ મહત્વની જોવાની છે કે આખી પૃથ્વીને એક સાથે આપણે ભણતા જ નથી. પૃથ્વીના કોઈ પણ એક ભાગને કે તેના પણ કોઈ એક નાના ભાગને આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ. દાખલા તરીકે અમદાવાદ હોય કે દાખલા તરીકે ગુજરાત હોય કે દાખલા તરીકે ભારત છે કે એશિયા છે. આખી પૃથ્વીને એક સાથે આપણે નથી ભણતા. એટલે જ્યારે આપણે પૃથ્વી કે તેના કોઈ પણ એક ભાગના અભ્યાસની શરૂઆત કરીએ છીએ ત્યારે આવા પ્રકારના પ્રક્ષેપ દ્વારા તૈયાર કરવામાં આવેલા નકશાઓ આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને તેથી જ પ્રક્ષેપોનો ઉપયોગ નકશાઓ બનાવવા માટે એ બહુ મહત્વનું બની જાય છે. તમારી વાત સાચી છે પણ